ઝઘડિયાના રાણીપુરા ગામના અગ્રણી નાગરિક અને પત્રકાર જયશીલ પટેલ પર ગત તારીખ 29મીના રોજ ગોવાલી ગામના દેવાંગ ઈશ્વરભાઈ પાટણવાડિયા નામના રેતી ખનન કરતા ઈસમે જાનલેવા હુમલો કરતા પત્રકાર જગતમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ઝઘડિયાના પત્રકારોએ આ ઈસમ પર કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે ભરૂચ જિલ્લા કલેક્ટર, ભરૂચ એસપી, ઝઘડિયા નાયબ પોલીસ અધિક્ષક, ઝઘડિયા પ્રાંત અધિકારી તેમજ ઝઘડિયા પીઆઈને આવેદનપત્ર આપ્યું હતું. ત્યારબાદ આ લખાય છે ત્યાર સુધી પોલીસ ફરિયાદ થયાના 5મા દિવસે પણ આરોપી પોલીસ ધરપકડથી દૂર રહેતા તાલુકામાં વિવિધ સવાલો ઉઠવા પામ્યા છે. આરોપીને ઝડપી લેવામાં ઝઘડિયા પોલીસની નિષ્ફળતા કે પછી પોલીસ આરોપીને સાચવી રહી છે. તાલુકામાં કથળી રહેલ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં લોકોમાં ચિંતા ફેલાઈ છે. જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા એસપી શું હજુ સુધી કેમ ઝઘડિયા પોલીસને આરોપીને સુધી ધરપકડ કરવા સૂચના નથી આપી કે પછી સ્થાનિક પોલીસ કોઈના દબાણ હેઠળ તો આરોપી પ્રત્યે કૂણું વલણ નથી અપનાવી રહી ને? ત્યારે તાલુકાના સ્થાનિક પોલીસની નિષ્ફળતાને લઈ લોકોમાં જે સવાલો ઉઠવા પામ્યા છે તેના જવાબમાં તાકીદે આરોપીને શોધીને તેની અટકાયત કરવામાં આવે તે જરૂરી છે. ભરૂચ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક તાકીદે આ બાબતે સ્થાનિક પોલીસને સૂચના આપીને આરોપીને શોધીને તેની ધરપકડ કરાવે તે હવે જરૂરી બન્યું છે. અંતરે ઉલ્લેખનીય છે કે દેવાંગ ઈશ્વર પાટણવાડિયા ક્રિમિનલ ઇતિહાસ ધરાવે છે. 12-13 વર્ષ પહેલા ઝઘડિયાની સગીરાને અપહરણ કરી તેનું અપહરણ કરી પણ દુષ્કર્મ આચરી ગુજરાત બહાર લઈ ગયો હતો, જેને ગુજરાત બહારથી ધરપકડ થઈ હતી. આ ઉપરાંત ભૂસ્તર વિભાગ દ્વારા પણ તેના ઉપર 2 થી 3 ગુના નોંધાવવામાં આવ્યા છે. ત્યારે આવા ખનીજ માફિયા સામે પાસાનો કાયદો લાગુ કરી તેને જેલના હવાલે કરવામાં આવે તેવી લોકમાંગ હાલ તો ઉઠવા પામી છે.